નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8ની વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના પાઠ નંબર 9 ઘર્ષણનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ જે ભાગ 2 છે એટલે કે સેમેસ્ટર 2નો પાઠ 9 જે છે તેનું સોલ્યુશન જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની જે વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 1 અને ભાગ 2 એટલે કે બંને સેમેસ્ટરના બધા જ પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથી પાઠ નંબર 9 ઘર્ષણનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। એમાં છે પ્રશ્ન નંબર 1 વિકલ્પો। એમાં પહેલું, સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, વસ્તુનું વજન। બીજું, જમીન ઉપર મૂકેલા મોટા લાકડાના બોક્સને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે તો બોક્સ પર લાગતું ઘર્ષણ બળ કઈ દિશામાં હશે? જવાબ આવશે વિકલ્પ સી, પૂર્વ। ત્રીજું, ઘર્ષણ બળ શાના પર આધાર રાખતું નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, સપાટીનું ક્ષેત્રફળ। ચોથું, વસ્તુ ઉપર લાગતા ઘર્ષણ બળનું કારણ શું હોઈ શકે? તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ। પાંચમું, બે સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું સરકતું ઘર્ષણ બળ 8N માલુમ પડે છે, તો તે બે સપાટીઓ વચ્ચે પ્રવર્તતું સ્થિત ઘર્ષણ બળ નીચેના પૈકી કેટલું હોઈ શકે? તો જવાબ આવશે વિકલ્પ એ, 10 ન્યૂટન। છઠ્ઠું, નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ માટે સાચું નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઘર્ષણ હંમેશા હાનિકારક હોય છે। સાતમું, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, લોટણ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું છે। આઠમું, ઘર્ષણ વધારવા માટે શું કરવું જોઈએ? તો જવાબ આવશે વિકલ્પ સી, સપાટીને ખરબચડી બનાવવી જોઈએ। નવમું, નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? તો જવાબ આવશે વિકલ્પ એ, વસ્તુનું દળ। 10મો સવાલ, એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ધારારેખી। 11મું, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ। 12મું, 4 બાળકોને લોટણ સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળનો ઘટતા ક્રમ ગોઠવવાનું કહેવામાં આવ્યું। આ ગોઠવણ નીચે આપેલી છે, સાચી ગોઠવણ પસંદ કરો। જવાબ આવશે વિકલ્પ સી, સ્થિત સરકતું લોટણ ઘર્ષણ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે તો સાપેક્ષ ગતિ। બીજું, ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે તો ઉષ્મા। ત્રીજું, કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય તો ઓછું। ચોથું, સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે તો ઓછું। પાંચમું, પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ ખાલી જગ્યા ઘર્ષણ બળનું માપ છે તો સ્થિત। છઠ્ઠું, પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ ખાલી જગ્યા ઘર્ષણનું માપ છે તો સરકતા। ઘર્ષણ ઓછું કરવા વપરાતા પદાર્થને ખાલી જગ્યા કહે છે તો ઊંજણ। અને આઠમું, જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને ખાલી જગ્યા કહે છે તો લોટણ ઘર્ષણ। નવમું, તરલ ગતિ કરતી વસ્તુઓને ધારારેખી આકાર આપીને ઘર્ષણ ખાલી જગ્યા શકાય તો ઘટાડી। 10મું, લીસી સપાટીઓ ખરબચડી સપાટીઓ કરતાં ખાલી જગ્યા ઘર્ષણ ઉત્પન્ન કરે તો ઓછું। 11મું, સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ખાલી જગ્યા છે તો વધુ। 12મું, લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય તો ઓછું। 13મું, મોટા ભાગના મશીનોમાં સરકતા ઘર્ષણને બોલ બેરિંગના ઉપયોગ દ્વારા લોટણ ઘર્ષણમાં ફેરવવામાં આવે છે। 14મું, સ્પ્રિંગ કાંટાના ઉપયોગથી વસ્તુ ઉપર લાગતું બળ શોધી શકાય છે। અને 15મું, બારી બારણાના મિજાગરામાં તેલના થોડા ટીપા નાખવાથી ઘર્ષણ ઘટાડી શકાય છે। મિત્રો, ધોરણ 6 થી 8ના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયો માટે તમે સરળતાથી સમજી શકો તે માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરી છે, જ્યાં શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તમને દરેક પાઠના એકદમ સચોટ, આકર્ષક અને સરળ રીતે સમજ પડી જાય તે રીતે તમને દરેક પાઠ સમજાવવામાં અને ભણાવવામાં આવશે, જ્યાં તમને રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સોલ્યુશન, પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ, પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર, વોટ્સઅપ સપોર્ટ અને વેલિડિટી, આ દરેકે દરેક વસ્તુઓ મળી જશે। માત્ર 499 રૂપિયા તેની પ્રાઇસ છે। આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ઉપર તમને આ પેપર જે છે તે મળી જવાના છે અને મોબાઈલ નંબર છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને અત્યારે જ આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો।
ત્યાર પછી જે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. એમાં પહેલું, ઘર્ષણના લીધે શું ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે ઉષ્મા. બીજું, જ્યારે બે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા બળનું નામ આપો. તો ઘર્ષણ. ત્રીજું, મશીનના ભાગોમાં ઘર્ષણ ઓછું લાગે તેના માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેલ. ચોથું, સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણમાં સૌથી ઓછું કયું ઘર્ષણ છે? તો જવાબ આવશે લોટણ ઘર્ષણ. પાંચમું, છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે? તો બોલ બેરિંગ. છઠ્ઠું, કયા બળની હાજરીના કારણે ચોક વડે બ્લેકબોર્ડ ઉપર લખી શકાય છે? તો ઘર્ષણ બળ. સાતમું, સાયકલની બ્રેકમાં ઘર્ષણ વધારવા શાનો ઉપયોગ થાય છે? તો બ્રેક પેડ. આઠમું, તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર કેવો રાખવામાં આવે છે? તો ધારારેખી. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 4, ખરા ખોટા. એમાં પહેલું, સ્થિત ઘર્ષણ લોટણ ઘર્ષણ કરતાં વધુ હોય. તો સાચું. બીજું, ઘર્ષણના લીધે વાહનો રસ્તા ઉપર ચાલી શકે છે. તો સાચું. ત્રીજું, બોલ બેરિંગ સ્થિત ઘર્ષણને લોટણ ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે. તો ખોટું. ચોથું, પક્ષીઓ અને માછલીઓનો આકાર ધારારેખી હોય છે. તો સાચું. પાંચમું, તરલમાં ગતિમાન વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની સાપેક્ષે ઝડપ પર આધારિત નથી. તો ખોટું. છઠ્ઠું, ઘર્ષણ બળનો આધાર સપાટીના પ્રકાર પર નથી. તો ખોટું. ઘર્ષણને કારણે આપણે ટાઈમાં ગાંઠ બાંધી શકીએ છીએ. તો સાચું. અને ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે. તો સાચું. નવમું, વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડના ઉપયોગ વડે ઘર્ષણ ઘટાડી શકાય છે. તો ખોટું. બે સપાટીઓ એકબીજાને કેટલા બળપૂર્વક દબાવે છે એ બાબત પર ઘર્ષણ આધાર રાખે છે. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, ઊંજણ એટલે શું? ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહે છે. બીજું, તરલ એટલે શું? જે વહી શકે છે તેને તરલ કહે છે. ત્રીજું, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે? તો તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર પહેલું, વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ. બીજું, વસ્તુના આકાર. અને ત્રીજું, તરલના પ્રકાર પર છે. ચોથું, બે વસ્તુઓનું જોડાણ એટલે શું? એક વસ્તુની સપાટીના ખાડા ટેકરાઓ બીજી વસ્તુની સપાટીના ટેકરાઓમાં ખાડામાં ભરાઈ જવાની પ્રક્રિયાને બે વસ્તુઓનું જોડાણ કહે છે. સ્થિત ઘર્ષણ બળ કોને કહે છે? કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેની જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. સરકતું ઘર્ષણ બળ એટલે શું? કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. સાતમું, સાયકલોમાં સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાયકલોમાં સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવવા માટે બોલ બેરિંગનો ઉપયોગ સાયકલની ધરીને કેન્દ્રની વચ્ચે કરવામાં આવે છે. લોટણ ઘર્ષણ બળ એટલે શું? જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહે છે. પ્રશ્ન નંબર 6, ટૂંકમાં ઉત્તર લખો. પહેલો સવાલ, રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે? સમજાવો. તો ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે. તેથી રમતી વખતે, દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. સમજાવો. સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે? તો વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે, જ્યારે વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણોને કારણે ઘર્ષણ લાગે છે. હવે સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે, પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. ઘર્ષણના ફાયદા જણાવો. ઘર્ષણના ફાયદામાં પહેલું, ઘર્ષણને લીધે રસ્તા ઉપર સરળતાથી ચાલી શકાય. ત્યાર પછી આપણે એનો બીજો ફાયદો જોઈએ તો ઘર્ષણના લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને નોટમાં પેન કે પેન્સિલથી લખી શકાય. ત્રીજું, ઘર્ષણને લીધે દિવાલોમાં ખીલી ઠોકી શકાય. ચોથું, ઘર્ષણના ગેરફાયદાઓ આપણને આપેલા છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો દરેક પ્રશ્નો જે છે તેના એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન એકદમ કલરફુલ અને રંગીન અક્ષરોની અંદર આપણે અહીંયા દર્શાવેલા છે, જે માત્ર ને માત્ર તમને ઓશન કોચિંગ ક્લાસીસ પર જ જોવા મળશે. ત્યાર પછી વૈજ્ઞાનિક કારણો પણના ઉત્તરો આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે. તો જરૂરથી આનો અભ્યાસ કરી લેજો. અને આ જો સમગ્ર સોલ્યુશન જે છે, એટલે કે વિજ્ઞાનની આખી ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની PDF તમારે જોઈતી હોય તો આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો.
આ ઉપરાંત તમારે PDF હવે વોટ્સઅપ પર જોઈતી છે, કોઈ પણ પ્રકારની PDF ઓશન કોચિંગ ક્લાસીસ પર તમને ઉપલબ્ધ થઈ જશે. નહીં હોય તો બનાવી દેવામાં આવશે, બાકી તમને મળી જશે. એ તમને શા માટે ઉપયોગ? જો તમે શિક્ષક મિત્રો હોય તો પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર આકર્ષક રીતે બાળકોને ભણાવવા માટે, જેથી કરીને બાળકો ખૂબ જ સરળતાથી સમજી જાય અને તમારો સમય પણ ખૂબ ઓછો બગડે. વિદ્યાર્થીઓ છો તો તમે સ્વાધ્યાયન પોથી અથવા તો કોઈ પણ સોલ્યુશનના અભ્યાસ માટે, લખાણ માટે તમને ઉપયોગી થશે, પરીક્ષાની તૈયારી માટે પણ ઉપયોગી થશે. તો જરૂરથી મેળવી લેવી. જેમ કે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ PDF અને PPT ઉપલબ્ધ છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી આ PDF અને PPT મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 9 જોડકા જોડો, એમાં છે ઘર્ષણનું કારણ, તો જોડીશું D. સપાટીઓની અનિયમિતતાઓનું જોડાણ. સ્પ્રિંગ બેલેન્સ, તો એને જોડીશું વિકલ્પ A. બળના મૂલ્ય માપે. ધારારેખીય આકાર, તો એને જોડીશું B. તરલ વડે લાગતું ઘર્ષણ ઘટાડે. બોલ બેરિંગ, તો એને જોડીશું વિકલ્પ E. લોટણ ઘર્ષણ. ત્યાર પછી જે પ્રશ્ન નંબર 9, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, જેના કુલ 4 ગુણ છે. એમાં પહેલું, ઘર્ષણ વધારવાના અને ઘટાડવાના ઉપાયો જણાવો. તો અહીંયા તમે જોઈ શકો છો ઘર્ષણ ઘટાડવાના વધારવાના ઉપાયો પણ આપણે દર્શાવ્યા છે. અને ત્યાર પછી છે પ્રવૃત્તિઓ. ગુજરાતની એક માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને દરેકે ગાલા સ્વાધ્યાય પોથીઓની જે પ્રવૃત્તિઓ આપી છે, પ્રવૃત્તિઓના જવાબો પણ મળી જશે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા જે વિડીયો અને PDF છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. તો મિત્રો, જરૂરથી આપણી સાથે જોડાયેલા રહેજો. ઓશન કોચિંગ ક્લાસીસની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 10ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.